ચાલો મિત્રો, તો આપણે ફેસબુકમાં એક પોસ્ટ કરી હતી થોડા દિવસ પહેલાં, તે મિલિયનમાં પોસ્ટ કરી છે. તેમાં અમુક લોકોની કોમેન્ટ પણ હતી કે આખો વિડીયો મૂકો, ફોટો મૂકો. તો એ મકાન પર આપણે આજે જવાનું છે. તો આવી ગયા છે એ મકાનમાં. તો તમને બતાવું કે આપણે જે ઓગણવાડામાં મકાન બનાવેલું છે ચંદુકાનું, તે આપણે આવી ગયા છે. મકાન પતરાવાળું છે અને તમને આજે આખું મકાન બતાવી દઉં. આગળનો ભાગ બતાવું, બરાબર? તો મિત્રો, આ આગળનું એલિવેશન છે. પતરાવાળું મકાન છે. કઠેડો આગળ સજુ કાઢીને કઠેડો બનાવ્યો છે. તમે જોઈ શકો છો આગળની એલિવેશન ટાઇલ્સ મારી છે. એક બારી 4x3 રાખી હતી અને ઉપર પેન્ટિંગ કઠેડામાં કરી છે. જય ગોગા. આખો વિડીયો તમને જોવા મળશે. આગળ ઓટલો છે. હવે અંદરનું બતાવી દઉં. અંદર પાર્કિંગ ટાઇલ્સ 1.5x1.5ની મારેલી છે નીચે તળિયે ફ્લોરિંગમાં, અને જોઈ શકો 2 કલરમાં છે. પછી દિવાલ ટાઇલ્સ આ રીતની 12x18 છે. 6 ફૂટ મારી છે ચારે બાજુ આગળ રૂમમાં, બરાબર? ને બારી સિમેન્ટની ઉપર જોઈ શકો છો પતરા મારેલા છે. અંદરની રૂમ બતાવું તમને. એમાં પણ ફ્લોરિંગમાં એ જ ટાઇલ્સ છે. દિવાલ કોઈ ટાઇલ્સ નહીં, કલર કોમ બાકી છે હજુ. તો મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અમે ખર્ચો કેટલો લાગે. તો તમારો ખર્ચો અમે સ્ક્વેર ફૂટ પર ડિપેન્ડ કરે છે. તમારે કેટલા ફૂટ લાંબુ કેટલા ફૂટ પહોળું બનાવવાનું છે તેના પર આધાર રાખે છે. અને કેટલાક લોકોની કોમેન્ટ એવી પણ હતી કે પૂરેપૂરો અંદરથી અને બહારથી વિડીયો બતાવ્યો, તો આખો તમને વિડીયો આજ જોવા મળશે. ઉપર પતરા છે, બહાર એલિવેશન આપેલું છે કઠેડાનું, અને સજુ ભરીને એલિવેશન આપ્યું છે. ઉપર ચડીને હું તમને બતાવીશ, પણ પહેલાં અંદરથી જોઈ લો. બહારની સાઈડથી પણ તમને બતાવી દઉં. બહારની બેક સાઈડ, પાછળની સાઈડ અને સાઈડમાં પ્લાસ્ટર બાકી જ છે. હજુ પ્લાસ્ટર નથી કર્યું, હવે કરવાનું છે. આગળ શો અને અંદરનું કામકાજ પૂરું થઈ ગયું, બાકીનું બાકી છે હજુ. તો મિત્રો, આ મકાન તમને કેવું લાગ્યું? સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરજો. અને હજી તમને ઉપર મકાનની ઉપર ચડીને બતાવું કઈ રીતનું બધું સેટિંગ છે. પતરાનું કઈ રીતનો ઢાળ આલેલો છે. તો મિત્રો, આ ઉપર જોઈ શકો છો તમે 2 ફૂટનું સજ્જુ કાઢ્યું હતું. તેમાં આગલા ભાગમાં 9 ઇંચ કઠેડો બનાવી અને બાકીના ભાગમાં પતરાનું ઢાળ આપી અને એમાં પતરાનું પાણી સજામાં પડે એ રીતનું સેટિંગ કર્યું છે. અને ચારે બાજુ બીજો કઠેડો ટોટી લેવલે કર્યો છે, એટલે બહારથી એવું લાગે કે ધાબા ટાઈપ લાગે. પાઇપો તો હજી હોય ઉપર પડી. તો આ રીતે આ મકાન બનાવી દીધું આપણે. તો જે મિત્રોને પ્રશ્ન હતો કે કેવી રીતે બનાવ્યું છે કેવી રીતે, તો એ આ તમે જોઈ શકો છો વિડીયો. અને આ વિડીયો જોઈને તમે પણ બનાવી શકો છો મકાન આ રીતને, બરાબર? તો મકાનના આર્યું સારું લાગ્યું હોય તો લાઈક કરજો વિડીયાને, અને ફેસબુક આઈડીને ફોલો કરજો. ચંદ્રસિંહ વાઘેલા આંગણવાડા ફેસબુક આઈડી છે આપણી, અને જય દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન ફેસબુક પેજ છે, તેમાં જઈને પણ ફોલો કરી શકો છો. તો આવા કડિયા કોમના વિડીયા જોવા માટે તમે અમારા આઈડી અને પેજને ફોલો કરજો. જય માતાજી.